निजाश्रितानां सकलार्ति हंता सधर्म भक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः। इष्टदेव भगवान स्वामीनारायण वडताल संस्थानी साथे आ पंचेश्वर जे संस्था जोड़ायेली है। अहींया भगवाननुं मंदिर, संतोनुं निवासस्थान અને 2000 વિદ્યાર્થીઓ રહી શકે અને ભણી શકે વગેરે ના ભૂમિપૂજન પ્રસંગે, ખાતમુહૂર્ત પ્રસંગે ત્રિદિનાત્મકની કથાનું શ્રવણ કરાવતા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી આ શુભ અવસરે અત્રે પધારેલા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જેમણે આ સંકુલની સંપૂર્ણ જવાબદારી જે વહન કરી રહ્યા છે એવા પરમ પૂજ્ય નૌતમ પ્રકાશજી સ્વામી, વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવ સ્વામી, વડતાલ સંસ્થાના મુખ્ય કોઠારી પૂજ્ય સંતવલ્લભ સ્વામી, જૂનાગઢ, વડતાલ, ગરડા વગેરેથી વધારેલા આદરણીય વંદનીય સૌ સંતો, ડીકે સ્વામી જતા રહ્યા કે શું, ક્યાં છે ડીકે સ્વામી? સ્થાનિક વિધાન જગ્યાના ધારાસભ્ય અભિસિંહભાઈ અને કાયમના માટે નૌતમ સ્વામીની સાથે આ વિસ્તારમાં રહેલા એવા ભાઈ શ્રી જીતુભાઈ, અમારા વડોદરાવાસી સૌ હરિભક્તો, પ્રિયાંકભાઈ, નાની મોટી સેવા કરનારા સૌ વાલા હરિભક્તો, સૌને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને ક્યારેય મોડું કામ ગમતું નહોતું. મંદિરો બનાયા એ દિવસે એવી ક્રાઇસિસ હતી, છતાં પણ જાહો જલાલી વાળા સ્વામિનારાયણ ભગવાને મંદિરો બનાવ્યા. અહીંયા આ જગ્યા નૌતમ સ્વામીએ જોયેલી પ્રવૃત્તિશીલ સંતોને અહીંયા લાવેલા, બતાવેલી અને પોતાની ઈચ્છા પ્રગટ કરેલી કે સ્વામી તમે અહીં રહી અને આ સંસ્થા કે આ જગ્યાનો વિકાસ કરો. પણ આ કોતર જોઈ અને કોઈએ અહીંયા આવવા માટેની તૈયારી બતાવી નહીં. નૌતમ સ્વામી એ બહુ એક શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત છે. આમ તો એમને કાયમ માટે સંતો ક્રાંતિકારી આ સંત છે એવા નામથી કાયમ માટે એમને બોલાવે છે, એ રીતે એમના નામનો ઉલ્લેખ કરે છે. સ્વામી અહીંયા આવ્યા, આ વિકાસ જોયો એટલે એવું મનમાં મારા એવું થાય છે કે 200 વર્ષના ઇતિહાસમાં સ્વામિનારાયણ ભગવાને જે દીવ પધરાવ્યા એ પછીના 200 વર્ષના ઇતિહાસમાં કોઈ વિસ્તારમાં કોઈ સંતો ન ગયા હોય, ન કલ્પી શકે, ન વિચારી શકે એવા વિસ્તારની અંદર પૂજ્ય નૌતમ સ્વામી આવ્યા અને અહીંયા જે કંઈ કર્યું ને
એ સંપ્રદાયને, સંપ્રદાયના વહીવટકર્તાઓને ગૌરવ અપાવે ને એવું સ્વામીએ કામ કરેલું છે, યાદ રાખજો. નૌતમ સ્વામીમાંથી એમના ઘણી પ્રકારના એવા વિચાર છે કે એમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. એક તો એમનો બહુ મોટો ઉદાર સ્વભાવ છે, યાદ રાખજો. અને અહીંયા આવ્યા છે તો એ માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી અને પંચેશ્વર મહાદેવજી છે ને એમના અંતરના આશીર્વાદથી જ આવ્યા છે, યાદ રાખજો ભક્તો. જે મહાદેવજી 20/5/2020 ત્યાં જ્યાં મહાદેવજીનું અત્યારે મંદિર છે ને ત્યાં બાજુની અંદર એ તારીખ લખેલી છે, એનો ફોટો પાડીને કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને એ જોવે તો એને એમ થાય છે કે એક દિવસે જગ્યામાં આવી રીતે મહાદેવજી રહેતા હતા. પણ મહાદેવજી છે ને એ સહન શક્તિના દેવ છે, યાદ રાખજો. એટલે એમને સહન કર્યું, પણ એ રાહ જોઈને બેસી રહ્યા હતા, એવું પાત્ર ગોતતા હતા. સ્વામિનારાયણ ભગવાને પણ એમને એવું ફિલ્ડ આપ્યું છે. હે, અહીંયા જયારે પંચેશ્વરમાં એકાદ વર્ષ પહેલા જયારે ઉત્સવ કર્યો ત્યારે મેં એવી એક કલ્પના કરેલી કે સ્વામી તમે અહીંયા 10-15 વર્ષ રહેશો ને તો તમારી પાછળ 1 લાખ માણસ ફરશે, યાદ રાખજો. આજે 1 લાખ માણસને ભેગું કરવા માટે કેટલા બધાની જરૂર પડે. મારા હૃદયમાં એવી ભાવના છે, મને ભગવાન એવું સુજાડે છે કે એક દિવસે અહીંયા તમને 50,000 લાખ માણસની સભા દેખાશે. એ એમની પાછળ ફરનારો વર્ગ હશે. હંમેશા કોઈ પણ માણસ કોઈ પણ ફિલ્ડમાં જાય ને તેનો પહેલા એનું ગ્રાઉન્ડ જુએ. અહીંયા આર્થિક રીતે સંપન્ન નથી એવો સમાજ રહે છે. અહીંના ધારાસભ્ય હોય એ પણ એવું વિચારે. અહીંના સ્થાનિક ધારાસભ્ય છે એમને આ ગૌરવ અપાવે ને એ જઈ અને વિધાનસભામાં કે પોતાના મિત્રોને વાત કરે કે આવો એક દિવસ પંચેશ્વર, એવું એમના માટે પણ ગૌરવ પ્રદાન કરે એવું પૂજ્ય નૌતમ સ્વામીએ કામ કરેલું છે. અને અમારા સાધુ સમાજની અંદર નૌતમ સ્વામીનો રોટલો બહુ મોટો છે, યાદ રાખજો. કોઈ પણ સાધુને પૂછો, એ ગઢડાના હોય, જુનાગઢના હોય, પ્રોપર વડતાલના હોય ને તો એને પૂછો કે નૌતમ સ્વામીનો રોટલો કેટલો મોટો. અને એની પાછળનો ઇતિહાસ છે. પૂજ્ય હીરા ભગતજી અને પૂજ્ય વાસુદેવ સ્વામી, એ કચ્છ દેશના પણ સંતો આવે કે ક્યાંયના પણ સંતો આવે તો એ રોટલાનું ઠેકાણું હીરા ભગતજીને ત્યાં હતું. અને આજે પણ એ પરંપરા પૂજ્ય નૌતમ સ્વામીએ જાળવી રાખેલી છે. એ કાયમ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સાધુ હોય, કોઈ સમાજમાં હોય, એ કંઈ પણ સારું કામ કરતા હોય ને તો એના હૃદયમાં એવું થાય, એને કંઈ પણ જરૂરિયાત હોય તો એ કાયમ એમાં એ મદદરૂપ બનતા હોય છે. હું મારી પોતાની વ્યક્તિગત વાત કરું, હું રોકી નથી શકતો મારી વાત કહેવા માટે. હું ગુરુકુળ ચલાવું છું. મારે ત્યાં 400 દીકરીઓ ભણે છે. એ 400 દીકરીઓ નિઃશુલ્ક ભણે છે. એની સંપૂર્ણ જવાબદારી આ નૌતમ સ્વામી નિભાવે છે, યાદ રાખો. સરકાર કહે છે ને કે બેટી બઢાઓ અને બેટી પઢાઓ, ત્યાં શું થતું એ બહુ મને ખ્યાલ નથી, પણ નૌતમ સ્વામીના કારણે હું ભણાવું છું. એટલે નૌતમ સ્વામીએ એટલું મોટું કામ કર્યું છે કે વડતાલ સંસ્થા ગૌરવ અનુભવે અને વડતાલના સંતો ક્યાંય પણ જાય તો એવી હર્ષભેર વાત કરી શકે કે અમે માત્ર શહેરમાં પ્રવૃત્તિ નથી કરતા, અમે છેવાડાના સમાજ સુધી ગયા છીએ અને એના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનનું સ્થાન નિશ્ચિત કરેલું છે. અહીંયા રહેનારા, એમને સહયોગ આપનારા એમના શિષ્ય છે. એક તમારા મંડળના સાધુ છે, ત્યાં સભાનું સંચાલન કરે છે, પણ છેલ્લા ઘણા વર્ષોથી એ સ્વામીને સમર્પિત છે. એમના ગુરુ હતા ત્યારથી અહીંયા નાના નાના ઝૂંપડામાં જઈને જવા દે ના જવા દે, બોલાવે ના બોલાવે, એને પૂજા આપવાની, એને કંઠી પહેરાવાની,
એને ભગવાનનું સ્વરૂપ આપવાનું અને ઓરિજિનલ સ્વરૂપ જે અહીંયા બિરાજે છે આવું સ્વરૂપ આપવાનું. નરોત્તમ સ્વામી વિશે જેટલું પણ હું કહું એટલું ઓછું છે. ઘણા બધા સંતો છે, એમની સાથે ઘણા બધા હૃદયથી જોડાયેલા છે. એ દરેકના સુખ દુઃખમાં પૂજ્ય સ્વામી જોડાયેલા છે. ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે જે પ્રવૃત્તિનો આરંભ કર્યો એ પ્રવૃત્તિ દિન પ્રતિદિન ખૂબ સારી રીતે વૃદ્ધિ પામે અને સૌના આશીર્વાદ એમના કાયમ એમના ઉપર વરસતા રહે એટલી ભગવાનને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.